નમસ્કાર, હું તમારો મિત્ર રાજેન્દ્રસિંહ. જય માતાજી, જય ભારત. આજે હું એક વિડીયો દ્વારા એક ખૂબ જ સરસ એવો ટોપિક લાવ્યો છું કે એકદમ નિઃશુલ્ક, એકદમ કોઈ પણ ખર્ચા વગર તમારા બોડીના કે ચહેરા ઉપરના તલ અને મસાને આસાનીથી ગાયબ કરી શકાશે અને પરમેનન્ટલી રિમૂવ કરી શકાશે. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો, ચેનલને મારી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને વધુમાં વધુને શેર કરજો, જેથી દરેક ગુજરાતી પરિવારના બહેનો, ભાઈઓ, માતાઓને આ મસા અને તલથી રાહત મળશે. અને ઘરગથ્થુ ઉપચાર છે, કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને ખાસ તો આપણા ઘરમાં જ તે નિઃશુલ્ક, ક્યાંય દવા બીજી લેવાની જરૂર નથી. બાકી તમે બહાર ડૉક્ટર પાસે જશો તો ચામડીના વિવિધ રોગો બેસાડીને તમને માનસિકતા દર્દ કરાવી દેશે કે આ મસો કે આ તલ તમારા શરીરમાંથી ક્યારે જશે નહીં. પરંતુ હું આજે તમને જે વિડીયો બનાવવા માગું છું, તમને માહિતી પકડવા માગું છું, એનું ખાસ કારણ એ છે કે દરેક વ્યક્તિને આ ફ્રીમાં સારવાર મળે. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો આગળ હું તમને એની માહિતી આપું છું કે સૌથી પહેલાં તો આપણે જે રેગ્યુલર ખાવામાં ચૂનો આવે છે, જે તમાકુમાં જેન્ટ્સ જે ચૂનો ખાય છે, એ ચૂનો લેવા. આ ચૂનાની ટોટી છે, આ ચૂનાની ટોટી લેવાની છે. ત્યારબાદ જે મહિલાઓ આપણે વોશિંગ મશીન પાવડરમાં જે પાવડર વાપરીએ છીએ, ડિટર્જન્ટ પાવડર, બરાબર, એ લેવાનો છે. એ કોઈ બી કંપનીનો ચાલશે. તો આ મારી પાસે અત્યારે સર્ફ એક્સેલનો પાવડર છે, કપડાં ધોવાનો, એ લેવાનો છે. અને ત્રીજી વસ્તુ છે માચિસની તીલી, કે આપણા ઘરમાં માચિસની તીલી લેવાની છે. જેનાથી શું થશે કે જ્યાં મસો કે જે જગ્યાએ તલ હશે તેની ઉપર જ પરફેક્ટલી આનું આપણે જે સોલ્યુશન બનાવીએ છીએ ચૂના અને સર્ફ એક્સેલ પાવડરનું, એ જ લેવાનું છે. તો હું એને આખી પ્રોસેસ તમને સમજાવું છું અને હું મારા મિત્ર એવા હર્ષભાઈને કહીશ કે મારું જે મેં રિમૂવ કર્યું છે, મેં મારે જાતે પ્રયોગ કરેલો છે, એ બી દેખાડી દે થોડો, કે થોડા ટાઈમથી સાવ રિમૂવ થઈ ગયો છે અને હાલ થોડો ડાઘો છે પણ એ ધીરે ધીરે રિમૂવ થઈ જશે. તો એને હું પ્રોસેસ તમને કહું છું કે સૌથી પહેલાં તો જેટલો તમારે તેની ટ્રીટમેન્ટ કરવી છે એટલો ચૂનો લેવો. હું એક એક્ઝામ્પલ તરીકે તમને દેખાડું છું. ત્યારબાદ થોડો ચપટી જેટલો આપણે પાવડર લઈશું, જે આપણે કપડાં ધોઈએ છીએ એ પાવડર, બરાબર, વધારે નથી લેવાનો. ત્યારબાદ આ બાકસની સળી દ્વારા, તમે કાન સાફ કરવાની સળી દ્વારા પણ તમે આનો ઉપયોગ કરી શકો છો, પણ એ થોડીક સાઈઝ મોટી થઈ જાય છે, એટલા માટે જે તલ અને મસો હોય છે એની આજુબાજુમાં બી લાગી જાય. પણ આપણે પરફેક્ટલી જ્યાં તલ અને મસો છે એના બિંદુ ઉપર જ લગાડવાનો છે. તો આવી રીતે મિક્સ કરી દેવાનું છે પ્રોપરલી, પહેલાં બંને મિક્સ કરી દેવાનું છે. અને એક વધારાની એડવાઇસ એ બી છે કે જો ખાવાનો સોડા મળતો હોય તો એ બી થોડોક અંદર એડ કરવો, જેનાથી ઇફેક્ટ સારી એવી આવશે અને વધારે ઝડપથી આ રિમૂવ થઈ જશે. તો આવી રીતે બંનેને સરખી રીતે એડ કરી નાખવાનો છે. એડ કરીને વ્યવસ્થિત એક જાય, થોડુંક પાણી બી આમાં તમે ઉમેરી શકો છો, જેનાથી ભીનાશ રહેશે. એ ભીનાશ કરીને તમારે જે જગ્યાએ બોડીમાં તલ હોય કે ગમે તેવો જૂનો મસો હોય તેની ઉપર એટલું જ તે બાકસની સળીનું બિંદુ જેટલું લેવાનું છે. અને એટલું જ્યાં તલ હોય, હું આ એક્ઝામ્પલ તરીકે તમને બતાવું છું, તો ત્યાં ઉપરની સાઈડ એટલું જ તમારે ટચ કરવાનું છે. આ ટચ કરો ને એવું 3 થી 4 મિનિટ, વધારે જો રહી શકતું હોય તો 10 મિનિટ બી રાખવાનું. થોડીક વાર તમને ઇફેક્ટ થશે, દેખાડશે કે તમે એવો અનુભવ થશે, પણ એવું તમે 3 દિવસ લગાતાર કરશો, બરાબર, એટલે મૂંઝાવાની જરૂર નથી. થોડાક દિવસમાં ઓટોમેટિક સુકાતો જશે મસો અને તલ. ત્યારબાદ એ મસામાં થોડોક કાળો એવો એકદમ ડાઘો પડી જશે, પણ એમાં ચિંતા કરવાની જરૂર નથી. એ ઓટોમેટિક આપણે જ્યારે કેમ ગુમડું થાય છે અને ગુમડું જ્યારે રૂઝાઈ જાય ત્યારે પોપડી વળી જાય છે, એવી પોપડી વળી જશે અને ત્યારબાદ એ ઓટોમેટિક આપણી ચામડી આરે મૂવમેન્ટ કરી જશે અને એકદમ સારી એવી સ્કીન આવી જશે. તો એના માટે આ સૌથી સારો ઉપયોગ છે. દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરે અને ખાસ એ
કે ચહેરા ઉપર લગાવો ત્યારે થોડુંક કાળજી રાખવી અને કોઈ બીજો સાથી એવો મિત્ર હોય એને કહેવું કે તમે મારા ચહેરા ઉપર વ્યવસ્થિત લગાડી દો અને આંખ કાન અને નાકમાં ન જાય એની ખાસ તકેદારી રાખવી, બાળકોથી આ દૂર રાખવું. એટલે આપ સૌને વિનંતી છે કે આપના હેલ્થની કાળજી રાખો અને આ ઉપાય જરૂરથી કરજો. મેં મારા ખાસ અનુભવ દ્વારા પ્રયોગ દ્વારા કરી જોયું છે એટલે જ તમારા માટે અમે માહિતી આપી છે. તો સૌને આભાર. જય માતાજી, જય ભારત.